મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મિત્રો આપણે સાડા મોટી તબિયત સારી થઈ પાછો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું ને આપણે આવી ગયા વાડીએ. સાંજનો ટાઈમ થઈ ગયો અને આજે પાણી વાળતા હતા ખેતરોમાં. વરસાદ શરૂ થઈ ગયો ને એટલે પાણી વાળવાનું થોડું પસી ગયું ને ભાઈ ગાય સરસ મજાની ઊભી ગઈ. આ ગાય બારી હતી વરસાદની પલળી ગઈ હતી. કુંડો ભરાઈ ગયો સરસ મજાનો, એકદમ ક્લીન આપણે ગાયો માટેનું પાણી પીવાનું. કૂવો પણ સરસ મજાનો ભરાઈ ગયો, કુંડો ભરાઈ ગયો, કૂવો ભરાઈ ગયો. બાકી મિત્રો આપણી ગાયો પલળી ગઈ છે ભાઈ. ગાયો પલળે ને ખોટું છે, પણ આજે મને પણ તબિયત સારી નથી એટલે હું ચાલુ વરસાદમાં પછી બહુ મહેનત કરી અને જતો રહ્યો તો ઘરે. બાકી અંદર તો સરસ મજાનું છે. અત્યારે રાતે લઈ લેશું અને ભાઈ આપણું ખોળ આવી ગયો. વિપુલભાઈ ખોળ પલાળે છે. ખોળની પાચકીએ ઢગલો કરી દીધો હતો કેમ કે વર્ષાબેનને મોકલાવ્યા હતા, મહેમાન થઈને આવ્યા તો કામે લગાડી દીધા અને હારવાના છે. તબિયત મિત્રો થોડીક હજી થોડીક ડાઉન તો છે, પણ હાલ્યા રાખશે. તો અને મકાન વે લેવાના છે તો ફટાફટ વૈયા રાખશે. વિપુલભાઈ ભાઈ આપણે પાપડી ખોળ છે ગાયોને ચારીએ અને બીજું છે એક મકાઈ ભરડો કરીને મકાઈની પાપડી, બે ચારીએ એટલે સરસ મજાનું આપણે ગાયોને ખોળ અત્યારે તો આપીએ. અત્યારે ભાઈ બહુ દાણનો ભાવ વધી ગયો છે. કાંઈ નહીં, ગાયો ખાસે ખુશ રહેશે તો જોયું જશે, આગળ દેખાશે જે થાય. પણ ગાયોને સરસ મજાનું ખાવાનું મળવું જોઈએ. અને બાકી આપણે ગાયો સરસ મજાની ઊભી છે, કાંઈ ટેન્શન નથી એટલું બધી. કેમ કે ભાઈ ગાયોની નીચે પાણીને ભરાઈ ગયું પણ એટલું બધું લાગ્યું નથી કેમ કે શેડ છે. તો ગાયો નીચે પાણી ભરાઈ ગયું એકદમ કૃષ્ણા બદુડી. તો ચલો મળીએ ફટાફટ. બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આપણે સબસ્ક્રાઈબર તો ઘણા બધી છે, તો એ પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ આગળ. વરસાદ ભાઈ જબરદસ્ત થઈ ગયો છે, કંઈ ઘટે જ નહીં, એક નંબર. ને આપણે ફટાફટ વ્હાઈટ પેન્ટ પહેર્યું હતું, બદલાવીને આવી ગયા કે વાડીના કામમાં બદલાવવા પડે. ને વરસાદના કારણે ભાઈ સારો આપણો રમણ ભમણ થઈ ગયો તો સારો હોઈ ગયો. કેમ થાય જોઈએ, બસી જાય તો વાંધો નહીં, ઊભો થઈ જાય તો લીલો સાર્યું મહિનો બી. બાકી તો બધું આ 15 દિનની નિરણ હતી બધી ઢળી ગઈ છે આપણી ગાયોનું. સારો બાકી છે આ બુલેટ ઘાસ ઉભી જ ભાઈ સરસ મજાનું. તો વિપુલભાઈ વાઢવા લાગીએ થોડું ઘણું. વિપુલભાઈ વાટે છે કે ભાઈ આને પાણી વાળી દીધું હતું, બધું હબ્બો હબ કરી દીધું હતું, તોય સત થઈ ગયો એટલે એથી ડબલ ગારો થઈ ગયો. ઘાસ વાટી લઈએ તે કરીને આપણી સરસ મજાની ગાયોની એક લીલી નીણ થઈ જાય. પછી કાલ વિચારશું. ત્યાં લગડનું ચાર તો ભાઈ લીલી ખૂબ થઈ ગઈ. હવે આ બધી લીલી ચાર જ છે, ઠેઠ આમ આગળ સુધી છે. આ ખૂબ બધી છે, બતાવી આગળ બધી. લીલો નજારો ભાઈ વાડીનો, કઈ ઘટે જ નહીં તમારે. જાઓ વિપુલભાઈ વાઢી નાખે પછી એને વેવા લાગુ. ચાળીએ લઈ લઈએ શેડવે. ચાલ વાઢીએ નહીં, થળિયા વાઢી લઈએ અને ખાલી નીણ કરી દઈએ જેથી આપણી ગાયોને લીલો સારો મળી લે મસ્ત મજાનો. તો વિડીયો જોયા રાખજો મિત્રો. વાઢી લઈએ ફટાફટ ને કે ભાઈ અત્યારે કૂણું માખણ જેવું ઘાસ છે, એક નંબર. અને આ જ ઘાસ ખાધા પછી આપણી ગાયોનું ઘી પણ માખણ જેવું બનશે, શુદ્ધ સરસ મજાનું શુદ્ધ સોનું, જે આપણે વારંવાર વિડીયોમાં દેખાડતા હોઈએ મિત્રો. તો તૈયાર કરવાનું છે આજ સારાથી. બાકી સૂકો સારો પણ મગફળીનું તૈયાર થાય જ છે. બાજરી છે અહીંયા એ પણ તૈયાર થાય છે. બાકી જુવારું ને બધું છે જ મિત્રો. તો ફટાફટ વાઢે રાખે વિપુલભાઈ, વાઢી લઈ પછી શેડવે પહોંચાડી દઈએ. પછી મળીએ શેડવે જઈને. એક વખત નાખી દીધું છે અહીંયા લીલી નીરણ, આપણે લઈને આવ્યા એટલે નાખી દીધું અને અંદર સ્ટોક કરી દીધું. હજી વિપુલભાઈ વાઢે છે
તો જાય લઈ આવીએ અને બધું અહીંયા ભરીને નાખી દઈએ તો ભાઈ પહોંચી જાય બધી મકાને ટાળીએ પછી ઉપાદી નહીં વરસાદ આવે તોય. વિપુલભાઈ ક્યારો આખો મોળી નાખ્યો છે ભાઈ. ત્રોકડી રહી ગઈ ન કરતાં બધીમાં ક્લીન વઢાતું જતું હતું. હવે એને વાટશું વરસાદ નહીં હોય ત્યારે. પણ નીલી નિરણ આપણે વેસ્ટેજ નહીં જવા દે. હું બધી વાઢી લેજું નેવરા થાઉં પછી. અલ્યા વિપુલભાઈ પલ્લો સરસ મજાનું ભાઈ આપણે લીલી ચાર થઈ ગઈ. વાટવાનું કંઈ ઘટે જ નહીં હો ભાઈ. નિરણ હોય ને લીલી એટલે મજા આવે. વિપુલભાઈ મસ્ત સરસ મજાની 10 ગાયોને નિરણ થઈ જાય એટલે વાઢી લીધી. એક મોટલી નાખી આવ્યા ને આ બીજી ભરી લઈએ એટલે ઓકે. વરસાદ હોય કે ભાઈ ગમે એ હોય બાકી આપણે ગાયો માટે તો લીલી નિરણ વાઢવી જ પડે. કેમ લાગે વિપુલભાઈ? ગમે એવો વરસાદ હોય ગાયને લીલું દેવાનું જ ભાઈ. અમારો નિયમ જ છે. આજે મોડું થઈ ગયું કે વહેલું હોય લીલી નિરણ ના વાટીએ તારે કંઈ સંતોષ ન હોય. ગમે ત્યાંથી ગોતી આવીએ બે ભાઈ. આપણે તો સરસ મજાની લીલી વાડીમાં જ થઈ જાય એટલે કાંઈ આપણે ગોતવા જવી પડતી નથી. સરસ મજાની થયા રાખે. આ લીલી જાહેર પણ ભાઈ માંગી હતી પણ એ લોકોને ના પોસાણી એટલે આપણને નથી આપી. કંઈ વાંધો નહીં. આપણે તો ખૂબ બધી થઈ ગઈ લીલી નિરણ ચાલ્યા રાખે. તો ચાલો નાખી આવીએ આને ટાળીએ અને પછી ઢોર હાંસાવીએ. જય ગૌ માતા. વિપુલભાઈ હાલો તો હવે છે ને આ ખાંડને નાખી દઈએ ભાઈ. લીલી નિરણ પૂગી જઈ ઘણી બધી. આપણે ગાયોને થઈ જાય એટલે ફટાફટ 10-15 મિનિટ વાડીને નાખી દીધી. અહીં લો બાકી કંઈ ઘટે જ નહીં. ખાઈને ડૂકે જ નહીં. આખી રાતની નિરણ મસ્તની થઈ ગઈ. નાખો ભાઈ થોડું થોડું ખાતા થાય આપણે બધુડિયા. અને બાકી આ ખાંડ છે એ આડી હારે રાખીએ સામે. વિપુલભાઈ ચડાવવા રાખે હું ગઈએ રાખું એટલે તમારે જાય ના ખડકી દે. અહીંયા આપણે ગાયું ભાઈ ખોટી જો ખરાબ થઈ જાય તો સારવાની હોય 15-20 દી તો ફટાફટ ના વેઈ લઈએ. 7-8 બાસકા છે તો ચલો વેઈ લઈએ. જો વિજયભાઈ મકાનમાં વહી ગયા બાસ્કું લઈને આવે એટલે બીજું બાસ્કું સરાવીએ આપણે. આ મકાનમાં નાખવાનું છે અંદર. તો મૂકી દીધું છે મકાન હોય. મકાન જાય એટલે બીજું બાસ્કું સરાવી દઈએ. અહીંથી લઈ જવાનું છે આપણે ખાણ.